પક્ષી અને રામચંદ્ર ભગવાનનું અંતે નામ આવી જાય તો હે પ્રભુ એની વૈકુંઠમાં વાસ થાય. તો અખિલ બ્રહ્માંડના નાથ હે રાઘવ તમારા ખોળામાં મારો દેહનો ત્યાગ કરું, એથી બીજો મારે અવસર રૂડો કયો હોય. આમ કહી અને જટાયુ પોતાના પ્રાણનો ત્યાગ કરે એના પહેલા રામે કીધું કે હવે વૈકુંઠમાંથી એક દિવ્ય એમાંનો દ્રષ્ટિથી વિમાન આવ્યું, પુષ્પ વિમાન, અને જટાયુ જે ગીધ છે એને એક દિવ્ય પુરુષ પ્રગટ થયા અને પીળા પિતાંબર પહેરી રામ જેવા જ પણ લાગતા હતા. એવા જટાયુ ભગવાન રામને પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી, રામ લક્ષ્મણને વંદન કરી અને વૈકુંઠમાંથી 4 પાર્ષદો વિમાન લઈને આવ્યા. એ પુષ્પ વિમાનમાં બેહી અને પોતે ગીધ જટાયુ વૈકુંઠ ગયા. જય હો બાપ. અને આગળ રામ લક્ષ્મણ ગયા. ઘણી કથા વિસ્તારથી છે પણ બાપ ટૂંકમાં લઈએ, માફ કરજો આજનો પ્રસંગ. આગળ કથા જોતા ભગવાન આગળ ગયા અને જે મુનિ જે અહલ્યા એને જે શ્રાપ હતો અને શ્રાપમાંથી મુક્ત કરવા સલ્યા બન્યા હતા, ભગવાન રામ ગયા અને પોતાનો જમણો પગ રથ ચડા અડાડી અને સલ્યા અહલ્યા બની ગયા. ભગવાન રામે અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો. એથી આગળ ગયા પંપા સરોવર અને પંપા સરોવરમાં જે હજારો ઋષિમુનિના આશ્રમ હતા અને ત્યાં માતંગ મુનિનો આશ્રમ છે અને ત્યાં એક સબરીબાઈ રાહ જોઈ રહી છે. બાળપણથી સબરીબાઈ લગ્ન નથી કર્યા અને માતંગ મુનિના આશ્રમે આવ્યા. માતંગ મુનિ કીધું કે બેટા સબરી જા, હું તો દેવલોક જાઉં છું પણ તારી ઝૂંપડીએ એક દી અખિલ બ્રહ્માંડનો નાથ રામ આવશે, રાઘવ આવશે. સબરી ગુરુ મહારાજ દેહનો ત્યાગ કરી દેવલોક ગયા અને એને એક જ નિષ્ઠા રાખી, મારા ગુરુ જે કહી ગયા છે રામ એક દી આવશે. કરતા કરતા દિવસ ગયા, રાત વર્ષો વીતવા લાગ્યા. 70 વર્ષની બુઢી અવસ્થા થઈ. આંખે દેખાય નહીં, પગે હલાય નહીં, જેના ચામડા લડી ગયા. પણ બસ સવારમાં ઉઠે અને પંપા સરોવરમાં સ્નાન કરી પુષ્પ લઈ આવે, માળા કરે, કરંડિયામાં બોર રાખે, મારા રામ આવશે. આજ હાંજ પડી ગઈ. કાલે કરતા કરતા 70 વર્ષના વાણા વાઈ ગયા અને હવે તો બુઢી સબરી આમ હાથ રાખી અને નેજા કરે, મારો રામ કઈ દિશાથી આવશે, મારા ગુરુ ખોટું ન બોલે, રાઘવ એક દી આવશે. સમય આવી ગયો બાપ. રામ લક્ષ્મણ પંપા સરોવરને કિનારે હજારો ઋષિમુનિઓના આશ્રમ છે અને ઋષિમુનિઓ કે અમારે ત્યાં પધારો પ્રભુ, અમારે ત્યાં નહીં, મારે તો મારી માં સબરીની પાસે જવું છે. અને ભગવાન રામ હાલ્યા આવે છે. આ બાજુ સબરીબાઈ રાહ જોઈ રહ્યા છે, મારો રામ ક્યારે આવે. અને ગુરુ માતંગનું વચન મિથ્યા તો નહીં જાય, મને વિશ્વાસ છે. આટલો ગુરુ પર ભરોસો હોવો જોઈએ. રામ લક્ષ્મણ આવ્યા અને સબરીબાઈ એની કુટિયાની અંદર સરસ મજાનો ઓટલો બનાવ્યો. મારા રામને અહીંયા બેસાડીશ, હું રામના ચરણ ધોઈશ, રામને હું ભગવાન રાઘવને બોર ખવડાવીશ. રામ લક્ષ્મણ આવ્યા. સબરીબાઈને ખબર નથી. આવીને કીધું કે હે સબરીબાઈ, આ આશ્રમ સબરીબાઈનો? તો કે હા. આપણે કોણ બાપા? તો કે હું રામ અને લક્ષ્મણ. રામ શબ્દ હા બેલો સબરી ભાવ વિભોર બની ગઈ. મારા ગુરુ માતંગ મુનિ કહી ગયા કે એક દી રામ આવશે. મારો રામ આવી ગયો, મારો રાઘવ આવી ગયો, મારો અવધપતિ આવી ગયો. સબરી ભાવ વિભોર બની ગઈ. રામના ચરણમાં પોતાના અશ્રુથી ભગવાનના ચરણ ધોઈ નાખ્યા અને ભગવાન રામના ચરણમાં આરોટવા લાગી. ભગવાન રામે બેઠા કે મૈયા હવે હું આવી ગયો છું. આંસુ લોહી માતાજીને અહીંયા લગાડી અને સબરીબાઈ એમના આશ્રમમાં લઈ ગયા. રામ હું તમારી શું સેવા કરું? ઓટલા પર બેસાડ્યા છે, ભગવાનને બોર જમાડે છે. એ જ સબરીબાઈનું ભજન આપણે રજની બાપુને કહી એવી 1-2 કડી લ્યો અને આપણે સબરીબાઈના આશ્રમે રામ આવ્યા અને ભગવાનને બોર જમાડે છે. મીઠા તારા બોર એ જેમાં ભાવ તારો અણમોલ, સબરી મીઠા તારા બોલ, મીઠા તારા બોલ એ જીએમાં ભાવ ભરો અણમોલ, સબરી મીઠા તારા બોલ, મીઠા તારા બોલ એ ભાવ તારો અણમોલ, સબરી મીઠા તારા બોલ, ભાઈ મીઠા તારા બોલ.
બાપુ સબરી કે મીઠા ના લાગે કે ચાખીને રાખ્યા બોલ સબરી કે છે પ્રભુ મીઠા ના લાગે કે ચાખીને રાખ્યા તો બોલ એઠા તો એ મારા ભક્ત જનના એઠા તો મારા ભક્ત જનના એનો સ્વાદ લાગ્યો મને હો એવા મીઠા તારા બોલ મીઠા તારા બોલ મીઠા તારા બોલ એ જેમ ભાવ તારો એમ બોલ એ જેમ ભાવ તારો એમ બોલ સબરી મીઠા તારા બોલ સબરી મીઠા તારા બોલ સમય ઓછો હોવાથી એવું લાગશે તો કાલે હજી પ્રમ દિવસે હજી આપણી પાસે 7-8 દિવસો છે ત્યાં આપણે સબરીબાઈનું ફરી એવું લાગશે તો બાપુ પાસે ભજન ગવડાવશું. આ ભજન મને બહુ પ્રિય છે. એનું તમને કારણ કહું કે આજથી 10 વર્ષ પહેલાં બાપુ રજનીદાસ ફાંગલી રહેતા હતા ત્યારે અમે આલુવાના મેળામાં મારો પ્રોગ્રામ હતો અને બાપુ આવેલા અને ત્યારે 10 વર્ષ પહેલાં એમના મુખે મેં આ ભજન સાંભળેલું. ત્યારથી ભજન મને બહુ પ્રિય હતું અને આજ મેં બાપુ પાસે સાંભળ્યું. હું એ ગાઉં છું પણ પોતે તો એમ માનું કે આમાં એટલા રસમય બની જાય છે બાપ. કારણ કે એક તો સાધુ, એક તો ભજની પુરુષ અને પછી એમાં સબરીબાઈનું આવે એટલે રજની બાપુ એમાં ઘણી ફેરા રોઈ ગયા છે એવું મેં મારી નજરે જોયું છે. એટલે બાપ એથી આગળ કથા લેતા સબરીબાઈના આશ્રમે રામ ગયા અને માતંગ મુનિનું વચન ભળ્યું. સબરી વિભોર ભાવ વિભોર બની ગઈ અને ભગવાનને બોર જમાડે પ્રભુ જમો આરોગો. ભગવાન ભાવના ભૂખા છે વાલા. હજારો ઋષિ મુનિના આશ્રમ હતા પણ ક્યાંય રામ ગયા નથી અને સબરીની ઝૂંપડીએ ગયા. એનું કારણ સબરીનો પ્રેમ હતો, સબરીની ગુરુ ભક્તિ હતી, સબરીને માતંગ મુનિના વચન પર ભરોસો હતા. આ તો આવો વિશ્વાસ રાખો તો તમારી ઝૂંપડી રામ આવે આવે ના આવે જરૂર આવે, પણ વિશ્વાસ ભરોસો. અને ભગવાનને પછી તો ટૂંકમાં કથા લેતા ભગવાનને બોર જમાડ્યા. પ્રભુ જમો, તમારા માટે હું બોર લઈ આવીશ. હવે ઘણા એમ કે સબરીને ખબર નહીં હોય કે આ બોર હું હેઠા કરીને રામને જમાડું. જેને કહેવાય મોઢામાં એકે દાંત નથી, લારું પડતી હતી અને એ બુઢી ઉંમરની સબરી ભાવ વિભોર બની ગયા ને ત્યારે એમ થયું કે કદાચ આ બોર ખાટું હશે ને મારા રામને ખાટું તો કેમ ખવડાવાય. એ ભાવ હતો. એ ભાવ નહોતો કે મારા હેઠા બોર હું ભીલડીના રામને ખવડાવું. નહીં બાપ, કેલાના છોતરા ભગવાનને સબીલાને વિદુર ભક્તે અને સુલભા સતીએ જમાડ્યા. એમ ભાવમાં ભક્ત ડોલી જાય, ભાન ભૂલી જાય, દેહનું શુદ્ધિ રહેતી નથી. સબરીબાઈએ ભગવાનને જમાડે. જોએ આ બોર કદાચ ચાખે ખાટું એક બાજુ, બીજું લે આ મીઠું. પ્રભુ આ જમો, મારા રાઘવને ખાટું ના આવે એવા ભાવથી રામને લક્ષ્મણને બોર જમાડ્યા. ટૂંકમાં કથાએ પણ એવી આવે છે કે લક્ષ્મણજી સબરીના હેઠા બોર જોઈને થોડાક હોગાણા, એમને પાછળ ઘા કરતા આવ્યા. રામ જમતા આવ્યા. હે સબરી, આવો ભાવ તો સપન ભોગ મને પ્રસાદ હોય તોય પણ એવા મિષ્ટાન મેવા મિષ્ટાનમાં સ્વાદ ન હોય એવો હે સબરી તારા આ બોરમાં મેં ભાવ જોયો. અને એવો ભાવથી ભગવાન આરોગ્ય બોર સબરીના હેઠા બોર જમ્યા વાલા. આ બાજુ કથા જોતા સબરીબાઈના બોર જમી જલપાન કરી ભગવાને કીધું સબરીને માગો. નહીં બાપ રામ, હવે મારે તમારા ચરણમાં, હવે મારે તમારા ધામ જોઈશે. અને ટૂંકમાં ભગવાન રામે કીધું કે હે મા સબરી. સબરીએ કીધું પ્રભુ અધમમાં અધમ એમાંય હું તો નારી, શુદ્ર જ્ઞાતિની ભીલ એમાંય હું તો બાઈ માણસ, સ્ત્રી નારી. અને એ રામ, હું તમારી કઈ પૂજા વિધિ ન જાણું, મને મંત્ર ના આવડે. હે મારા રામ, હું તો મને કાંઈ હું ભક્તિ નથી જાણતી. વાલા મારી ભક્તિ સ્વીકાર. ત્યારે સબરીબાઈને રામ કહેશે હે સબરીબાઈ, કોઈકમાં તો એક ભક્તિ હોય પણ તમારામાં તો 99 પ્રકારની ભક્તિ છે. આમાંથી જો કોઈ એક પ્રકારની ભક્તિ જો કદાચ કરે ને તો એને હું મારું ધામ આપું. તમારી પાસે તો હે સબરીબાઈ 9 પ્રકારની નવધા ભક્તિ તને કહું સબરી. રામાયણમાં ભગવાન બોલ્યા છે પ્રથમ ભક્તિ કર સંતન સંગા. હે સબરી, પહેલી ભક્તિ છે સંતોનો સંગ કરવો. દૂસરી ભક્તિ કથા હરિ કથા મમ પ્રસંગા.
ઘણી નવે નવ પ્રકારની ભક્તિ કહી. એમાં છેલ્લે એમ કીધું કે યથા લાભ સંતોષા, નવમાંથી કોઈ એક ધારણ કરે તો એને મારું ધામ આપું. એમાં સબરીબાઈ તમે તો નવે નવ પ્રકારની ભક્તિ તમારામાં છે. કથા બહુ વિસ્તારથી છે બાપ. હવે આગળ ભગવાન રામે કીધું સબરીબાઈ હવે માગી લ્યો. નહીં પ્રભુ હવે મને તમારા ચરણમાં તમારામાં સમાવી લ્યો. ત્યારે સબરીબાઈને પોતે એકે માનો કે પોતાના તેજમાં તેજ, પોતાનું જેમ ગીધને પિતા દશરથને ત્યાં મોકલી દીધા વૈકુંઠમાં, એવી જ રીતે ભગવાન રામે સબરીબાઈને જોતમાં જોત સબરીની રામમાં મળી ગઈ. એના દેહને અગ્નિ સંસ્કાર કરી રામ લક્ષ્મણ આગળ ગયા. કિષ્કિંધા કાંડ ગયા. હનુમાનજી મહારાજનો ભેટો થયો અને ત્યાં સુગ્રીવનો ભેટો થયો. વાલીનો વધ કર્યો, અંગદને સોંપી ભગવાન આગળ ગયા. સંદાપીના જટાયુના ભાઈ સંદાપીએ કીધું કે સીતાનું હરણ કરીને રાવણ લંકામાં લઈ ગયો. આગળ કથા જોતા ઘણી કથાઓ છે બાપ રામાયણના. પટુંકમાં લઈ ભગવાન સમુદ્ર કિનારે ગયા. સૈન્ય સુગ્રીવ વાલીને મારી સુગ્રીવ અને જાંબુવાંત વાનરો હનુમાનજી જ્યારે સેતુબંધ રામેશ્વર ગયા ત્યાં એમ માનો કે વાનરોની મદદથી સેતુ પુલ બનાવ્યો અને રાવણને ત્યાં હનુમાનજી મહારાજ ગયા. અશોક વાટિકામાં સીતાની શોધ લઈને આવ્યા. લંકાને બાળી આવ્યા. સીતાજીની શોધ અશોક વાટિકામાં સેવી રામને સમાચાર આપ્યા અને રાવણને સમાધાન કરવા અંગદ ગયા. રાવણને કે સીતાજીને હોંપી દે. તો કે સીતાજીને ખાલી મારો અંગદ કે પગ ઉપાડી લેને રાવણ તો હું સીતાને હારી અને હું રામના ચરણે હાલ્યો જાઉં એમ કીધું. રાવણ પગ પકડવા જાય, મુગુટ પડી ગયો. અંગદે કીધું કે હે રાવણ મારા પગ પકડવામાં કાંઈ નહીં વરે, અખિલ બ્રહ્માંડનો નાથ રામના પગ પકડ તારો ઉદ્ધાર થઈ જાય. છતાંય રાવણનો મુગુટ પડ્યો. રાવણ માન્યું નહીં. અંગદ આવે છે. અંગદે આવીને વાત કરી ભગવાન યુદ્ધ સિવાય હવે કોઈ રસ્તો નથી. રાવણને આ મારવા સિવાય કોઈ આરો નથી. આ બાજુ યુદ્ધ થયું આપ બધા જાણો છો. અને કુંભકર્ણ ઇન્દ્રજીત યુદ્ધ થયું અને યુદ્ધની અંદર એક પછી એક યોદ્ધા મરતા આવ્યા અને સંહાર કરી. વિભીષણ પણ એમ માનો કે રાવણે ના માન્યું. રાવણે વિભીષણને લાત મારી રામના શરણે આવ્યા અને વિભીષણને ભગવાને રાજ્યાભિષેક કર્યો કે આથી હે લંકેશ તમે લંકાનું રાજ તમને આપું છું. ત્યારે હનુમાનજી મહારાજે કીધું, કોઈ કે બીજે કીધું કે પ્રભુ કદાચ રાવણ ન મરે તો આ તમે કીધું કે આજથી હું તમને રાજ અભિષેક કરી દઉં કે લંકાના ગાદીપતિ વિભીષણ તમે રાવણ પછી તમે કદાચ રાવણ ન મરે અથવા તો રાવણ સમાધાન કરી સીતાને આપી દે, રાવણ રાજ કરે તો રામ બોલ્યા છે કે હે હનુમાન, હે સુગ્રીવે, હે જાંબુવાન, તો મારી અયોધ્યાની ગાદી છે ને એના માથે હું વિભીષણને મારી ગાદી આપી અયોધ્યા. પણ આ બોલ્યો એ સત્ય છે અને વિભીષણને રાજ અભિષેક કરી દીધો છે લંકાના મેદાનમાં. કથા બહુ વિસ્તારથી છે. આમ યુદ્ધ થયું. અંગદ ભાઈ આવા યોદ્ધાઓ બધા લડ્યા છે. હનુમાનજી, જાંબુવાન આ બધા યોદ્ધાઓ અને બધી એક પછી એક સંહાર લીલા થઈ આપ બધા જાણો છો. અને છેલ્લે અંતે રાવણને મારી અને રાવણ કુળનો વિનાશ કરી અને ભગવાન વિભીષણ ને રામે લંકાનું રાજગાદી રાજઅભિષેક કર્યો. ભગવાને કીધું હવે 14 વર્ષની અંદર ખાલી માત્ર એક દિવસ છે, હવે હું લંકામાં બીજે નહીં આવી શકું. હનુમાન, સુગ્રીવ, જાંબુવાન જાઓ અને આવી રીતે કહી અને રાજઅભિષેક લંકાના રાજા વિભીષણને બનાવ્યા. અને પછી ત્યાંથી સીતાજી આવે છે. સીતાજીને અગ્નિ પરીક્ષા કરે છે કે હે માં, હે ધરતી, જો મન કર્મ વચનથી હું રામની પત્ની હોઉં તો અગ્નિ પરીક્ષા કરી અને સીતાજી આવ્યા. રામે એમને સ્વીકાર કર્યો. એનો અર્થ એવો હતો, ઘણાને એમ કે સીતાજી લંકામાં ગયા એટલે રામને શંકા હશે. નહીં બાપ, જ્યારે એમ માનો કે લક્ષ્મણને ખબર નહોતી તે જ બધું રામની જ્યોતિમાં હમાવી દીધું. અગ્નિ દ્વારા સીતાજી અગ્નિ સ્નાન કર્યું અને પાછું રામે અગ્નિ દ્વારા સાચું તેજ સીતાને આપી દીધું. આપણે એવું માની કે સીતાજીની અગ્નિ પરીક્ષા કેમ કરી? જ્યારે ચિત્રકૂટમાં હતા, રાવણ આવવાનો હતો ત્યારે રામ સીતા જાણતા હતા, લક્ષ્મણને ખબર ન હતી. ત્યારે સીતાજીનું તેજ રામમાં સમાઈ ગયું. એ જ પાછું તેજ સીતાજીને રામે સંપ્રીત કર્યું અગ્નિ પરીક્ષા દ્વારા. અને આ બાજુ પુષ્પ વિમાન આવ્યું છે અને વિમાનમાં બેસી રામ, લક્ષ્મણ, જાંબુવાન, વિભીષણ બધા અયોધ્યા આવે બાપ. અને આ બાજુ ભરતજી નંદીગ્રામમાં તપસ્યા કરે. આજ જો રામ ના આવે તો મારો પ્રાણનો ત્યાગ કરું. ટૂંકમાં કથા લેતા રામ ભગવાન વિમાન પુષ્પ વિમાન ઉતર્યું અને અવધની અંદર આનંદ સવાઈ ગયો. 14 વર્ષે રામ આવ્યા છે વાલા. સરયુ નદી આજે રાહ જોઈ રહી છે. આજ કૌશલ્યા, સુમિત્રા, કઈ સુમંત નગરના વાસીઓ બધા રાહ જોઈ રહ્યા છે. મારો રામ આજે આવશે. 14 વર્ષ પૂરા થાય છે. રામ આવ્યા, ભરતલાલાને મળ્યા. ભરતજી
વંદન કર્યા. આપ જાણો છો ભરતજી નંદીગ્રામમાં રહેતા હતા. રામની ચરણ પાદુકા 14 વર્ષ અયોધ્યામાં રામ ગાદી પર રાખી પૂજા કરી હતી. આ બધું જાણો છો. અને રામ આવ્યા, સીતાજી લક્ષ્મણજી આ બધાની અંદર આવે છે અને ખૂબ આનંદ ઉત્સવ થયો. અને રામ ભગવાન રાઘવને રાજ્યાભિષેક થયો. સીતારામજી અયોધ્યાના રાજા બન્યા. લક્ષ્મણ બધાએ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને અયોધ્યામાં આનંદ સવાયો. આ બાજુ સીતારામજી અયોધ્યાના રાજગાદી પર બિરાજ્યા. આજની મારી કથા અહીંયા આપણે ભગવાન રામ રાજગાદી પર બિરાજ્યા છે. અને કાલની કથા આપણે હજી ઘણી બાકી છે, પણ કાલે કૃષ્ણ જન્મ ઉત્સવનું આપણે પર્વ લેવાનો છે. એટલે કોઈ ચડાવવા બોલી જાઓ જે હોય. અને બીજું કે આપણા વચ્ચે એવા આપણા ચોરાડનું ગૌરવ, સમગ્ર ગુજરાતનું ગૌરવ કહેવાય એવા મારા ખાસ મિત્ર આજથી 2010માં ગ્રામડી ગામમાં ગુરુ દુર્ગા ભારતી બાપુના અમારા ગુરુભાઈઓ સેવકો ઘણા છે. આયરો બધા ગ્રામડીમાં લુહાર દરબાર એવામાં એ 2010ની અંદર હમીરા ભગતની હાજરી. તેથી જેમ અત્યારે રજની બાપુ પેટી વગાડે, આજથી 16 વર્ષ પહેલાં ગામ સમક્ષથી કોઈને ખબર હોય તો 2010માં ભાગવત કથાનું આયોજન ગામ સમક્ષથી મા મોમાયના ખોળામાં આપણે મને નિમિત્ત બનાવ્યો હતું વ્યાસ ગાદી ઉપર. અને આખા ગામ ગ્રામડીમાં ભાગવત કથાનું આયોજન હતું. એમાં અમારા જેમલભાઈ નાયક કલાકાર, તેથી મારા પેટી ઉપર મને સાથ આપતા અને હાથથી ભાગવત કર્યું છું. આજે એવું આપણું ગૌરવ જેમલભાઈ નાયક આવ્યા છે, એને તાળીઓથી વધાવો, કારણ કે ખૂબ ભજનિક છે. પોતે રજની બાપુના વાર સરળ ગુરુમુખી વાણી ગાય છે અને ખૂબ મારા આપણા ભજનોમાં એમને ભાવથી આવે છે. બાપુ આવડશે ભાઈ જેમલભાઈ, બીજા કોઈ મહેમાન નથી ને આજે? માવજીભાઈ લગધીરભાઈ વારે પૃથ્વીરાજને વધાવો પહેલાં તો, પછી આપણે ભાઈને માવજીભાઈને વધાવો. હવે આ તો એ બટુકને તો આપણે હે ને 11 ને લઈને જ આવજો. અમારા સેવક વિષ્ણુની અણાર આવે બધી. હું આ પૃથ્વીરાજને જોઉં ને એટલે મારા રાણીબેનનો વિષ્ણુ મને યાદ આવે. આગળ કથા લેતા બાપ અહીંયા અયોધ્યામાં રામ રાજ, ખૂબ આનંદ. હવે માવજીભાઈ આવ્યા, એમને તાળીઓથી આપણે વધાવીએ. અને બીજા કોઈ સાધુ સંતો આવ્યા છે એમને વધાવીએ. બસ બાપ આ આનંદ છે. આ ગોકુળ છે કલ્યાણપુરામાં. આ ગોકુળનો પર્વ મનાય. આમ ખાલી બધા જોઈને ખાલી આ ત્રણે ગાયા સામું જુઓ એટલે એમ થાય કે મારો કનૈયા ગોકુળમાં ગાયું આવ્યું છે. નંદ જશોદા છે. આ ગાયોને ખાલી જોઈને તોય મારી આંતરી ઠરે છે કે મારી કથા સફળ ને સફળ. બાપ આ કલ્યાણપુરા ગામને ધન્યવાદ છે કે આ કલ્યાણપુરા ગામમાં કલ્યાણકારી ભાગવત કથા થઈ છે. વાલા આગળ હવે હા હવે આનંદની વાત. હાલો આપણે આગળ તમારા જે લખમણભાઈ એ બોલજો, થોડીક સહેજ ઉતાવળ રાખજો એટલે શું કોઈ આપણે ટાઈમસર આરતી પૂજા થઈ જાય. હા માઇક આપો. બેઠા બોલું છે કે ઊભું થવું હે? બે બારું સારું. આપણે હવે તો તમે કાંઈ તમ તારે વાંધા જેવું નથી. હવે આકલા કરો છો તમે, દેવો માયક હાથમાં લ્યો તો એ તો પહેલી વાર જ માયક કોઈ દી માયક કરીને એવું લાગે, પછી નહીં લાગે ને. હરિઓમ. હલો, હવે પેલા આપણે ગાયના ચરામાં જે પૈસા આયા ફાળો એનો હું બોલું છું. 500 રૂપિયા મનીષ મહારાજ અને હોપુરા ગંગદાસ રાણા નાખશે ગાયને. 500 રૂપિયા અમીરભાઈ રામભાઈ, 500 રૂપિયા નગાભાઈ દેવાયતભાઈ પાટણકા, 500 રૂપિયા વીરા બેચરા જામવારા, 500 રૂપિયા ચૌહાણ ડાયાભાઈ માદેવભાઈ, 500 રૂપિયા રાણાભાઈ પૂંજાભાઈ, 500 રૂપિયા અખા અમરા, 500 રૂપિયા રામ ભરોસે. એક હોપુરા ચારના ભચા પાતા ગાયને નાખશે. અને હોપુરા ચરાના ખેંગા રાણા એ પણ ગાયને નાખશે. 500 રૂપિયા જીવાભાઈ ડાયાભાઈ, 200 રૂપિયા માવજીભાઈ લગધીરભાઈ ભાટી, 500 રૂપિયા મહાદેવ ખાન આ ગાયના. હવે દક્ષિણા. હવે બ્રાહ્મણને દક્ષિણા ક્યાંથી બોલવાની છે? નટુ મહારાજ બાકી ને. 500 રૂપિયા નટુ મહારાજ, 1100 રૂપિયા અમીરભાઈ રામભાઈ, 1100 રૂપિયા ચૌહાણ ડાયાભાઈ માદેવભાઈ, 1100 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ, 1100 રૂપિયા રાણાભાઈ પૂંજાભાઈ, 500 રૂપિયા અક્કાભાઈ અમરાભાઈ, 1100 રૂપિયા જયસંગભાઈ માદેવભાઈ, 500 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા ભચ્ચા પાતા, 1100 રૂપિયા મેઘા મહાદેવ, 500 રૂપિયા જીવાભાઈ ડાયાભાઈ, 1100 રૂપિયા માનાભાઈ લાલાભાઈ, 500 રૂપિયા મહાદેવભાઈ કોમણભાઈ. આમાં ઓલામાં માના લાલાના 500 આયા કે ના આયા?
આમાં લખવાના હે, લખો તો ઈ જાતા એને આમાં લખો. એમાં મેં રાખ્યા. હા, 500 રૂપિયા માના લાલા ગાયના આવલ છે. એમાં લખી નાખો. હા, મેં એમાં રાખ્યા, લખ્યા. હવે આપણે માઇક ચાલુ રાખો. તમારું માઇક ચાલુ. ખૂબ આનંદ આજના રામચંદ્ર ભગવાનના રામ સીતામય અયોધ્યાની ગાદી પર બિરાજી. અને હવે આગળ કથામાં કાલે પુરુષોત્તમ મહિના વદ આઠમને સોમવાર તિથિ સોમવારના આપણે કૃષ્ણ જન્મ ઉત્સવના ચડાવવામાં બોલ નાખો. કારણ કે આ અવસર એવો છે બાપ, કાલનો દિવસ એવો છે કે જેમાં શ્રાવણ વદ આઠમના ભગવાન કૃષ્ણનું પ્રગટ્ય થયું એવું જ પુરુષોત્તમ મહિનાની વદ આઠમ અને સોમવાર મારા મહાદેવનો વાર, એમાં કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવમાં જે લાલાને બનાવવાનો ચડાવો, જો આ છે ને આ અવસર ભરી નહીં આવે હો. આ પુરુષોત્તમ મહિનો તો એમાં 3 વર્ષે આવે અને આ અવસર ભરી નહીં આવે. નાણું મળશે પણ ટાણું નહીં મળે. એમાં નાણાંમાં ચિંતા ન કરતા કાંઈ, તમારી યથાશક્તિ બોલજો. બાકી આ લાભ લીધા જેવો છે. લાખો રૂપિયા ખર્ચતા પણ આ ચડાવો આવો આવે નહીં હાથમાં. અમે તો બધા 12 ગામના છીએ, વરે કે છે મહારાજની મહારાજ લ્યા નાખી, હમણાં અમે કાંક એકાદું બોલ નાખી. પણ આવડા મોટા મારા આહિર ભાઈઓ હોય, આવડા યજમાનો હોય, એટલે મારે કેવું પડે કે જેના કુળમાં કૃષ્ણ આવે, જે યદુ કુળમાં, અને એમાં એમ માનો ને કે ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મની કથા કાલની, એટલે આપણે અતિ આનંદની વાત છે વાલા. ખૂબ આનંદ. તમે માઇક લેજો. 5000 રૂપિયા ઈશ્વરભાઈ ભગત ચૌહાણ. જય હો, તાળીઓથી વધાવો મારો બાપ. કાલે કૃષ્ણ ભગવાન જેને બનાવવાના છે એનો ચડાવો. કૃષ્ણ અને વાસુદેવ બે ને બનવાનું, એને એક જ ચડાવો. બરાબર. કૃષ્ણ પણ બનશે અને વાસુદેવ પણ એમના જ. હવે કૃષ્ણ કદાચ નનકો છોકરો હોય તો બની શકે, અને મોટો હોય તો હુંડલામાં ના આવે તો ભેગા ભેગા હાલ્યા આવે. એ પણ બે છૂટ છે. જેને કદાચ મોટો છોકરો હોય ને બોલવું હોય તો વાસુદેવ ને બે ભેગા ભેગા હાલ્યા આવે. નનકો છોકરો હોય તો આપણે હુંડલામાં જેવી રીતે કરીએ છીએ એવી રીતે જ કરશું. તો બોલો હાલો 5000 રૂપિયા ઈશ્વરભાઈ ચૌહાણ. વાહ ભી વાહ. બોલતા રહેજો મારા વાલા. બહુ આનંદની વાત છે અને આવો અવસર ભરીને મળતો નથી. લીધા જેવો છે લાભ. પછી માનો કે અમે પુરુષોત્તમ મહિનો પૂરો થઈ જાય ને ઘરે જઈ મટીએ ને પછી કે મહારાજ તો કહેતા હતા પણ આપણે થાપ ખાઈ ગયા, આપણે એવો આ લાભ લીધા જેવો હતો. મનની મનમાં ના રહે. કોઈની ઈચ્છા હોય તો બોલજો. થોડું 5000 રૂપિયા ઝડપ રાખજો. ઈશ્વરભાઈ ચૌહાણ. બોલો ભાઈ. 6000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. જય હો, જય હો. તાળીઓથી વધાવો. 6000 રૂપિયા ભાઈ રામાભાઈ મલાભાઈ. અમારા ભજનિક છે અને જો એમને આનંદ આવ્યો અને બોલતા જ રહેજો. જેટલો થાય એટલો થોડોક લાભ લ્યો. આજ આનંદ આજ ઉછળંગ નહીં. હા, આજ નેનો માં નૂર એ સખી આજ અમારા કલ્યાણપુરા ગામમાં કંચન વરહે નૂર. રોહિત બાબુના દક્ષિણામાં 500 રૂપિયા. અને માનાના કેટલા હતા? 1100 રૂપિયા માનાભાઈ રામ. માના રામ હાજા. જય હો. 6000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. જય હો. બોલો ભાઈ. લાભ લીધા જેવો છો. અને કે હું ક્યારે કેવા આવી. હા, પેલો એ વિચાર કર્યો. આ ગામમાં મને એમ માનો કે 50 વર્ષ થયા, એમાં પહેલી વાર એમ માનો કે હું કહું છું કે આ ગામમાં હું આ 50 વર્ષે કથા કરવા આવ્યો ને. એના પહેલાં તો પૂર્વમાં ક્યાંક ભેગા હશો તો ભેગા થયા. બાકી આ લાભ લીધા જેવો છે. હા, 7000 રૂપિયા ઈશ્વરભાઈ ચૌહાણ. 7000 રૂપિયા. 8000 બરાબર. 8000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. બોલો બોલો બોલો. બોલો ભાઈ. ધર્મના ગાડાને મારો ધક્કો. હા, આ ધર્મનું ગાડું કહેવાય. આ પૈસા ધર્મમાં જ જવાના છે. અરે મોહનભાઈ. 9000 રૂપિયા ઈશ્વરભાઈ ચૌહાણ. તાળીઓ વધાવો વધાવો. વધાવો ભાઈ. રામભાઈ. 11000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. વધાવો તાળીએથી. 11000 રૂપિયા. વાહ ભાઈ વાહ. મને એમ થતું હતું મેં કીધું જય હો, જય હો. હા હા, વાહ ભાઈ વાહ.
કારણ કે આપણે ચડાવવા બહુ નથી કરવાના. એનું કારણ છે કે આપણે મેનમાં જ આખા મહિનાનું કથા ભાગવત છે એમાં કૃષ્ણ ઉત્સવનો આ મેન ચડાવો છે. કારણ કે બીજા અમે હાથીનું ભાગવત હોય ને એમાં બધા પ્રસંગો લઈ બધા ચડાવાય કરી, પણ શું છે કે આપણે બધા પ્રેમથી આપણું કથામાં રસપાન તમને વધારે કરાવી શકાય, મળે, આનંદ આવે, એટલા માટે આપણે એક જ આ મેનમાં કૃષ્ણ જન્મનો ચડાવો જ કરવાનો છે. લાલાને હિંચકો નાખવાનો છે. પછી આપણે મટકી ફોડ, જે ભાઈએ વાત કરી આપણે લક્ષ્મણભાઈએ કે વસુદેવ અને જે લાલો એ પોતે જેને કહેવાય કે મોટો છોકરો હોય તો એને પીળા પીતાંબર પહેરાવશું, ચિંતા ન કરજો, બાકી લાભ લીધા જેવો છે. બોલો આગળ લો. હરી 11,000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. બોલો ભાઈ. કોઈ મટકી ફોડ ઈ પણ એને જ લાભ લેવાનો છે. એ બધું પણ એમના હાથે જ. હા, એના હાથે જ. જે હો કારણ કે હવે ઢીલ ન કરજો, આપણી પાસે સમય બોલો ભાઈ. ઓછો છે. કોઈનો વિચાર હોય તો બોલો. 11,000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. છે ઈચ્છા કોઈની? નકર પછી રામભાઈના ફાળે આ લાભ આપી છે રામભાઈને. એટલે જો ઈચ્છા હોય તો બોલજો, ને હવે તમે ચડાવો આપી 11,000 રૂપિયા રામભાઈ મલાભાઈ. બોલો એકવાર. હા હા બોલો તમે. એવું લાગે તો પછી ના બહુ આપણે ઢીલ નથી કરવી એમ. હા ઈચ્છા હોય તો બોલે, પણ પછી બહુ શું હે કે આપણે આ લાભ લીધા જેવો છે એ ભાઈ મોહનભાઈ. આ અવસર વધી નહીં આવે. હા ઈચ્છા હોય તો બોલજો. આપણી તો હવે આમાં આ તો પણ એ ભાઈ અંદરથી આવવું જોઈએ ને. 11,000 રૂપિયા રામભાઈ મલાભાઈ. એક વાર, બે વાર, અઢી વાર, પૂણા 3 વાર. એલા ઘડીક વાર ખમો 2 મિનિટ. એમ તો ના કહું. એમ છે. બોલો 11,000 રૂપિયા. મને એમ કે 3 વાર કહી દીધું કેમ? ના કહેવાય. તો વાંધો નહીં. 11,000 રૂપિયા રામભાઈ મલાભાઈ. એક વાર, બે વાર, અઢી વાર. બોલો ભાઈ. હવે મહારાજને દક્ષિણામાં આવે છે 500 રૂપિયા વિરમભાઈ પૂંજાભાઈ અને 11,000 રૂપિયા રામભાઈ મલાભાઈ. બોલો ભાઈ. બરાબર આપી દેજો. કોઈની ઈચ્છા ના હોય તો શું કેમ, એના ભાગ્યમાં છે આ એવું લાગે છે એમ. હા હા. અને મોહનબાની ઈચ્છા હોય તો કદાચ હજી. હા વાહ ભાઈ. હા 12,000 રૂપિયા ઈશ્વરભાઈ ચૌહાણ. 12,000. બોલો ભાઈ. 12,000 રૂપિયા. રામભાઈ થવા દો. ₹13,000 રૂપિયા રામભાઈ મલાભાઈ. 13,000 રૂપિયા. ઈશ્વરભાઈ ધક્કો મારો થોડો. અને એમાં બીજા કોઈને બોલવું હોય તો બોલાય. હો આટલા બધા બેઠા છે, એમાં કોઈને લાભ લેવો હોય તો હા લીધા જેવો છે લાભ. બધાને બોલાય. આ બધા જેને કોઈને બીજાને બોલવું હોય. હાલો હું તો બોલું જ છું રહ્યો. બીજા કોઈને બોલવું હોય તો બોલાય. હે? હા 13,000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. 14,000 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ. તાળીઓથી વધાવો. વધાવો તાળીઓથી. 14,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. હવે હાલ્યું ભાગી લ્યો. 15,000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. વધાવો તાળીઓથી. 15,000. 15,000 ભાઈ. વાહ ભાઈ વાહ. જય હો 15,000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. બોલો ભાઈ. હરી. વાહ બાપા. લવજી બાપાનો પણ હાકોટો કે મેં. પણ એ હાકોટો ક્યાંથી બાપા એમ આપણને બરમાં આવી જાય છે ને બધા. હા એ સુરમાં હોવો જોઈએ હાકોટો ને. કે ઘણા તાળી પાડે તો એમ તો કે બંધ થાય તો સારું. કોઈ હાકોટો પાડે તો 15,000 રૂપિયા રામાભાઈ મલાભાઈ. 15,000. 16,000 રૂપિયા કરશનભાઈ કારાભાઈ. વધાવો તાળીઓથી. 16,000 રૂપિયા. જય હો. હવે હાચા ધીરપમાં મજા. 100%. 16,000 રૂપિયા
પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. રઘુવીર. એમાં રઘુવીર નો જ પ્રસંગ. રામ અત્યારે ગાદી પર છે ને. બહુ સારું, બહુ સારું. બોલતા રહેજો, તમને ગાડાને ધક્કો મારતા રહેજો. 16,000 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ. બોલો ભાઈ. બસ આઈ વાત છે. રામા લે લે રામાભાઈ. રામભાઈ, રામભાઈ. હા ના, બહુ સરસ, બહુ સરસ. 16,000 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ એક વાર. બોલો ભાઈ. 16,000 રૂપિયા કરશન કાળા બે વાર. $16,000 કરશનભાઈ કાળાભાઈ અઢી વાર. હવે રામો કે ખબર પડી ગઈ એમ. ના ના, ખરેખર ખરેખર ધન્યવાદ. સારું સારું, બહુ સારું. કાંઈ વાંધો નહીં, તમ તારે મોજ છે વાલા. અને લાભ લીધા જેવો છે એટલે આપણે અવારનવાર કહીશી. પુરુષોત્તમ મહિનો એમાં પાછું એમ માનો કે જેમ શ્રાવણ વદ આઠમ એમ પુરુષોત્તમ વદ આઠમ ના આ તિથિ આવી છે. જેટલો ભગવાન કૃષ્ણનો શ્રાવણ મહિનાની વદ આઠમનો મહિમા એટલો જ અનેરો, એનાથી 10 ગણું પુણ્ય મળે છે. જેટલું આ મહિનામાં તમે અધિક પુણ્ય, જે તમે આ જે કઈ દાન પુણ્ય જપ તપ વ્રત કથા એનું સહસ્ર ગણું પુણ્ય મળે. તો વિચાર કરો કે આ દાન એવડું લેખે લાગશે. આ એમ માનો કે કૃષ્ણ ઉત્સવમાં જે આનંદ છે એ બધું એના ખોળે એમને પુણ્ય મળવાનું છે. એટલે આ લાભ નાનો હુનો નથી વાલા, બહુ મોટો લાભ છે, લીધા જેવો છે. અરે પૈસા તો કાલ મળી જશે, ભગવાન તમને ઘણું આપશે. કારણ કે જે કાંઈ સારા કામમાં વાપરી તો હરી આપણને એકનું અનેક ગણું કરીને આપે છે. એક બી વાવી, એક બાજરીનો દાણો વાવીને હજારો એની અંદર કણ ભગવાન આપે છે. તો આમાંથી જે તમે આપશો ને એનું એકનું સહસ્ર ગણું પુણ્ય ભગવાન તમને આપશે. હરિઓમ. 16,000 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ. બોલો ભાઈ. ઉતાવળ રાખજો થોડીક, 6 વાગ્યા છે. કેમ કે આપણી પાસે 16,000 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ એક વાર, બે વાર, અઢી વાર. એવું છે ને. આ તો તમારી મરજી. હવે બહુ જોઈ લીધું. હા લખણભાઈ, હવે 16,000 રૂપિયા કરશનભાઈ કાળાભાઈ એક વાર, બે વાર અને 3 વાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની જય. ખૂબ ખૂબ આનંદ. કરશનભાઈ કારાભાઈ એમની આજે કાલે ભગવાન કૃષ્ણ અને સુદામા ભાઈ, કૃષ્ણ અને વાસુદેવ, ભૂલી ગયો, વાસુદેવ અને એમનો જે કાંઈ મટકી પછી આ આયોજન જે છોકરાઓ કરતા હોય એ પ્રમાણે કાલે બધી તૈયારી વહેલાસર સવારના જ બધું ગોઠવજો. કારણ કે વાસુદેવ અને કાનો બનવા માટે અને એ બધા પ્રસંગો આપણે કાલે લઈશું. આજે આરતીનો સમય થયો. અને બીજું કે કાલે બને ત્યાં સુધી થોડાક છે ને આપણે 3 વાગે આવજો. આજે એમ માનો કે મારે થોડુંક વહેલું આવવાનું થયું. અમારે મઢુતરાથી અમારી બીજી માયક છે ને, હવે આપણે આરતીના યજમાનો જે છે એ આવજો. અને બીજું કે હલો, 200 રૂપિયા એક ગાયના ચરામાં જેમલભાઈ ગ્રામડી થી આવે છે. વધાવો તાળીએથી. ખૂબ આનંદની વાત છે. હું તમને યજમાન કોઈ આવજો. અને બીજું જેમલ તમે પીટી વગાડજો ને. આરતી અમારે ભાઈ જે જેમલભાઈ, આરતી અમારા રાણીબેન બોલશે 12 જ્યોતિર્લિંગની. કારણ કે અમારા શ્રાવણ મહિનામાં ખૂબ એમના ભાવથી અમારી બેનો પણ આવલશે. તો કારણ કે તમ તારે એક પેટી વગાડ, જેમલભાઈ પેટી વગાડે છે શ્રાવણ મહિનામાં અમારા બેન ભેગી. એટલે ખૂબ. અને એક માઇક આપજો બેનને. કારણ કે બહુ વખાણ તો વ્યાસપીઠ ઉપરથી ના કરાય, પણ જેને આ પૂર્વની કમાઈવાળા જીવ, એટલે શ્રાવણ મહિના મારી શિવકથા શિવપુરાણની કથામાં અમારા જે બહેનો આવ્યું છે, રાણીબેન, પૂનીબેન, કકુબેન, એ આખું જે એમનું મંડળ અને એમનો પરિવાર, જેને કહેવાય કે શ્રાવણ મહિનામાં આખો મહિનો ત્યાં સેવા કરે, ભજન કીર્તન કથા અને આરતી મંત્રો સહિત દર 11 દર મહિનામાં મળવાનું થાય મઢીએ કે વાલકેશ્વર. ત્યારે અમારી બહેનો દીકરીઓ ભાવથી આરતી પૂજા મંત્રો દ્વારા બોલે છે. અને એટલે આપણે આજે આરતી આવ્યો. અને બીજું કે બાઈઓ, આપણે માનો ને કે શ્રાવણ મહિનામાં જે મારી બહેનો દીકરીઓ વાલાહર સતત એમની સેવા હોય છે, એવું જ મેં આ જોયું દ્રશ્યો
કે કલ્યાણપુરા ગામમાં જે માનો કે બહેનો જેમ સબરીબાઈના આશ્રમે રામ ગયા ભાવ વિભોર સબરી બન્યા ને એમ હું આજે 20-21 દીથિયા જોઉં છું કે મારી બહેનો દીકરીઓ બોવાર હોવાર કરવો, પાથરમાં ગાડલા પાથરમાં પાણી પાવું, ચાય બનાવ્યું, તો કલ્યાણપુરા ગામની બહેનોને પણ તાળીઓથી આપણે વધાવીએ કે એમની પણ સેવા મને ખૂબ પ્રિય લાગી. ભાઈઓ પણ ખૂબ સેવા કરે, પણ આ બહેનો જે સેવા કરે આપણે આવી એના પહેલાં બધી તૈયારી કરે છે. મારા વડીલો આવે છે અને આમ મારા વાલા આવતા રહેજો, કારણ કે હવે આપણી પાસે તો વિચાર તો કરો, કાલે આઠમ થાય એટલે હવે 7 થી 8 દિવસ જ રહ્યા છે. એમાં અમારના તો આપણે પોથી પધરામણા જમણવાર એમાં હશું. એટલે ખાસ મારી વિનંતી કે હવે આપણી પાસે દિવસો થોડા છે, જેમ બને એમ કથાનો લાભ લેજો. અને હવે તો કૃષ્ણ લીલાનું જ વર્ણન છે. લુંબાભાઈ ગોવાભાઈ આજની આરતીના યજમાન છે, જલ્દીથી આવજો. રૂડાભાઈ ગોવાભાઈ, વિરમભાઈ, રાણાભાઈ અમીર, બીજા નથી, અને વીરાભાઈ ખેંગાભાઈ. અને કાલની આરતીના યજમાન અર્જણભાઈ, ડુંગરભાઈ, રવાભાઈ, વજાભાઈ, સવાભાઈ, માનાભાઈ, કરશનભાઈ, જહાભાઈ. અને પ્રમદિવસની આરતીના યજમાન છે એમાંય પાછી મારા મહાદેવની આરતી આજ લેજો. એટલે ભગવાન રામના જન્મ રામ રાજમાં બધાએ ભગવાન મારો મહાદેવ રાજી થાય. હરિઓમ. યજમાનો આવી જાજો જલ્દીથી હો, એટલે આપણે શું, કારણ કે બાપ બડો બડાઈ ન કરે, બડો ન બોલે મોટા બોલ, હીરા મુક્તિ ન ખાય કેટલા અમારા મૂલ, સેવાને સ્મરણ કરે એની આપણે નામ યાદ આવે છે. હરિઓમ. આપણે 5 કાઢી રાખશું, બેન ખબર ને બેન બોલી ભેગું તમે બોલાવજો. આવો યજમાનો આવી જાઓ. પુષ્પ થોડાક લઈને પોથી ઉપર પધરાવજો. માતાજી આવો. તમારું નામ શું? બાલિકા જાનકી. તારું નામ જાનકી હો ને? હરિઓમ. હા તૈયાર કરજો, થોડા પુષ્પ બેનો આગળ લઈ અંતર. હરિઓમ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાંગ સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. હરિઓમ. કોઈ બાકી હોય તો તિલક કરાવજો, અને બાકી પુષ્પ લઈ અને પોથી ઉપર પધરાવજો. હરિઓમ. અને એવું લાગે તો સેજામાં પોડાઈમાં આવી રીતે આવજો. હરિઓમ. પંખો બંધ કર્યો. આવે આવે. જય વાલકેશ્વર મહારાજ. એક કડી તમે લો હો ને? હા લઈ હાલો, વાંધો નહીં હો. એટલે તમારે રાગે થઈ જાય, કારણ કે તમને અહીંયા તો નવું થોડુંક લાગશે, પણ કાંઈ વાંધો નહીં બેન, કારણ કે આ કલ્યાણપુરા ગામ આ બધું આપણું જ છે. અને ભગવાનના નામમાં એવી તાકાત છે કે તમે જે બોલો ને એ વાલું જ લાગે છે વાલા. પણ જમીલભાઈ ટણકારીનો સુર આપજો. અવાજ વધાર દો તો. હરિઓમ. ઓમ ઓમ જય દેવ જય શિવ જુગ સ્વામી. પ્રભુ જય શિવ જુગ સ્વામી. સામરું દ્વાર દસલિંગા, સામરું દ્વાર દસલિંગા. શિવ તમને શિષાનામી. ઓમ હર હર પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો. પ્રભુ નિત્ય દર્શન દેજો. શ્રી શૈલ મુનિ સારજ, શ્રી શૈલ
शिव केदारनाथ गंगोदर गाजे प्रभु गंगोदर गाजे चौथा शिव ओंकारा चौथा शिव ओंकारा त्रिवाता परसारी ओम हर 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 महादेव पंचवपुरा वदेश देश वैद्यनाथ वरखंडी प्रभु वैद्यनाथ वरखंडी साठा शिव नागेश्वर साठा शिव नागेश्वर पाताळ परजंती ओम हर 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 महादेव आदिन दयाळ विश्वेश्वर काशी प्रभु विश्वेश्वर काशी अठमा शिव महाकाल अठमा शिव महाकाल उज्जैन निवासी ओम हर 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 महादेव नवमा भीमा शंकर भक्ति अविचल आपो प्रभु भक्ति अविचड़या को दसमा शिव रामेश्वर दसमा शिव रामेश्वर सेतुबंध कहवाई ओम हर 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 महादेव दुष्मेश्वर गुण गाय एकादश ज्योति प्रभु एकादश ज्योति द्वारदश ताम्बकनाथ द्वारदश ताम्बकनाथ गुरुमुख गोपी ओम हर 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 महादेव आरती अखंड प्रकाश जे भावे गासे प्रभु जे भावे गासे भाणे शिवानंद स्वामी भाणे शिवानंद स्वामी कैलासे जासे ओम हर 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 महादेव ओम कैलासे जासे ओम हर 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 महादेव ओम हर 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 महादेव अपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगल भगवान विष्णु मंगल गरुड़ध्वजो मंगल पुण्डिकाक्षाय मंगलाय तनोहर सर्व मंगल मांगल्ये शिवे सर्वाणि साधिके शरणे त्र्यंबके गौरी नारायण नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो बालकेश्वर महादेवनी जय संत दुर्गा भारती महाराज રાજની ભાગવત ભગવાન કી. એક ચમચી જળની ભરી પ્રદક્ષિણા કરજો. ઓમ યાની ગાની જ બાબાની જન્માંતરકૃતાની ચ તાની શ્રવંતુન છંદ પ્રદક્ષિણાયમ પદે પદે આરતી વંદનમ સમર્પયામી. હવે જલ અર્પણ કરી અને ભગવાનને આરતી આપજો. જમણા હાથથી બધા પોથીને આરતી આપી તમે આરતી લેજો. પછી નીચે આરતી રાખી બે હાથ જોડી અને ભગવાન પુરુષોત્તમ અને ભાગવતજીને વંદન કરજો. હે મારા ભાગવત ભગવાન, આ જે અમારા ગામનું કલ્યાણપુરા ગામનું કલ્યાણ કરજો. અમારું સર્વ પરિવારનું કુટુંબનું સર્વનું તમે કલ્યાણ કરજો. અને મારો ભગવાન મહાદેવ તમારી હરેકની રક્ષા કરે અને કનૈયો તમારા સર્વ કામ પૂર્ણ કરે. હરિઓમ. યજમાનો પગે લાગી વંદન કરી અને હવે બાપુ તમે કાં ના ના વાંધો નહીં, થાર તમે બોલશો બેનો થાર બોલશો ભાઈ બોલે તો તમે બોલો તો આજ લાભ લ્યો તો સારું. હા અને પૂનીબેન ને એક માઇક બે બેનું ભેગી બોલજો એવું લાગે તો રાણીબેન ને પૂનીબેન બહુ સારું બહુ સારું.
અમારે શ્રાવણ મહિનામાં આખો મહિનો શિવ મહાપુરાણ હોય ને વાલકેશ્વર, ત્યારે અમારી બાઈઓ જો આ કપૂર ગૌરમ આ બધું શ્લોક મંત્ર સહિત પોતે બોલે છે, કારણ કે દૂધ દોણામાં જાય છે, આ લેખે લાગ્યું. હરિ ઓમ. થાર ભગવાનને ધરાયો છે બેનો, બોલો તમને જે અનુકૂળ લાગે એવું બોલજો, થાર જે તમને મોજ આવે હો. હરિ ઓમ. અને અમે કાલે જેમલભાઈ ને કહી છે કે આજ નહીં કાલે તમારે અવશ્ય આવવાનું છે ને. બોલો વાલકેશ્વર મહાદેવની જય. સંધ્યાળુ દુર્ગા ભારતી મહારાજની જય. પુરાણ પરસોત્તમ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શયણ માતની જય. ચામુંડા માતની જય. આપને આપને ગુરુ મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ ભઈ વાહ. સાદ પાડીને મેં તો શ્યામને બોલાયો. સાદ પાડીને મેં તો શ્યામને બોલાયો. જશોદાનો લાલો વાલો જમવા પધાર્યો. જશોદાનો લાલો વાલો જમવા પધાર્યો. પલોઠી વારીને ઈ તો બેઠો સાનો
હવે આવી હા ચાલુ કરો મારે માઇક લખાઈ ગયું હા હરિઓમ ખૂબ આનંદ આવી ગયો અને બીજું કે આપણી વચ્ચે એવા કલાકાર જેમલભાઈ નાયક આવ્યા છે એમને આપણે વિનંતી કરી કે જેમલભાઈ હવે તમે અમારે જ્યારે પ્રસાદ લઈ જલપાન કરી લે અને ભાઈઓ અને બાઈઓ જ્યારે પોથીની વ્યાસપીઠની પ્રદક્ષિણા કરે ત્યારે તમે અને રજની બાપુ આજ અમારે તમે તારે રામભાઈ ને દેવોભાઈ અમે અમારે કાંઈ બોલવું નથી અમે અમારા ઘરના છીએ ગામના છીએ કાલ એમે આજ બે એવા કલાકાર આપણને મળ્યા છે એટલે એક માયક આપો સહદેવ દવે જેમલભાઈને બીજું માયક આપો રજની બાપુને એ જુગલ જોડી અને આપણને જેવા એને મોજ આવે એવા આજ તો ભગવાન કૃષ્ણના રાસ લ્યો અને કાલ હજી તમારા બેયને જેમલભાઈને આપણે હું તો આમંત્રણ આપું છું પણ ગામ વતીથી આમંત્રણ છે કે કાલ કૃષ્ણ રાસમાં કાલે કથામાં એમને આવવાનું છે એટલે આપણે રામભાઈ દેવોભાઈ બે આપણા ગામના કલાકાર ને બે રજની બાપુ ને ભાઈ જેમલભાઈ ચાર કલાકારો આજ કાલે આપણે રાખવા છે અને કાલ કૃષ્ણ ઉત્સવ હરિઓમ અને અમારા એવા પૃથ્વીભાઈ બાળ કલાકાર એમને પણ વિનંતી કરી કે થોડુંક તમે પણ બોલો હેલો બરાબર હરિઓમ બોલો પુરુષોત્તમ ભગવાનની જય ઓખો તો દુનિયાથી નોખો કેવા દ્વારિકાના દેવની તો વાત જ નહોતા ઓખો તો દુનિયાથી નોખો કેવા દ્વારિકાના દેવની તો વાત જ નહોતા એ મીઠુડી ધરતીમાં મીઠા ભગવાન દરિયાના પડ્યાના મીઠા ભગવાન એ ચરણો પોકારે જા સાગર ગંભીર નિર્મળ જા કડકડતા ગોમતી નાની જેનો ટાકડનો જા આપેલેરા એ દ્વારિકાના દેવની તો વાત જ નહોતા એ ભાગ્યશાળી ચારણનો ભીમરાળાને એ દેહુરી ગાંધડિયાનો ડોલરિયો ને અવતારી જન્મી ન્યા મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ નહોતા દસમા જ્યોતિર્લિંગ્યા દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની તો વાત જ નહોતા નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારિકા દેવની તો વાત જ નહોતા બોલો પુરુષોત્તમ ભગવાનની વાહ ભાઈ વાહ આપણા વચ્ચે બાળ કલાકાર એવા પૃથ્વીભાઈ ચૌહાણ ને પૃથ્વીભાઈ ચૌહાણ એમને પણ ખૂબ આજ સરસ મજાનું ગાયું ભગવાન બાપ સુખી હરિઓમ હરિઓમ બહુ સરસ છે હો. ખરેખર બાળક છે બહુ સંસ્કારી છે હાલો હરિઓમ હાલો બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય બોલો ભાગવત ભગવાન કી જય બોલો પુરુષોત્તમ ભગવાન કી દેવ બાઈઓ હવે જેમ બને એમ જલ્દીથી આપણે પોથીની પ્રદક્ષિણા એક કરી લ્યો એટલે આપણે શું હે કે ટાઈમસર આપણે દેવાભાઈની ઘરે ચાય પીવા જવાની છે જે મજણું બે ધરતી માથે બજો જય હો એવા ગરવાની માથે રે રૂખડી જો જે મજણું બે ધરતી માથે કામજો એવો ગરવાની માથે રે
જોગી બાવા જોગણ બનાવી મને યાદ. આજે આપણે બે એવા કલાકાર મળ્યા છે મુખમાં મોરની ને ખમર જોની માથે જો પાયા કાળાના જોગી બાબા જોગણા બનાવી મને યાદ. જોગી બાબા જોગણા બનાવી મને યાદ. જોગી બાવાને ઉતારા ઓરડા જોગી બાવાને ઉતારા ઓરડા દેશુ મેળી ના મોલ. જોગી બાવા જોગણા બનાવી મને યાદ. જોગી બાવા જોગણા બનાવી મને યાદ. જોગી બાબાને ઉતારા જોનડા જોગી બાબાને એ જોગી બાબાને ઉતારા જોનડા જોગને મેડી કે રામોન. જોગી બાબા જોગણા બનાવી મને યાદ. જોગી બાબા જોગણા બનાવી મને યાદ. જેમ જડું મોરલી માથે નાગજો. જેમ જડું મોરલી માથે નાગજો. એવો ગરવાને માથે રૂખડીઓ. જય હો. પડ્યો છે કોણને મીઠી છે હાકર. મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. માથડાનું માવું તો રોજ એની આગળ. માથડાનું માવું તો રોજ એની આગળ. મને વાલો છે મારો ગેલિયાનો ઠાકર. છે કોણને મીઠી છે હાકર. પડ્યો છે કોણને મીઠી છે હાકર. મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. રાણી છે રાધાને ખૂબ જાચ ચાકર. રાણી છે રાધાને ખૂબ જાચ ચાકર. મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. કૃષ્ણ કનૈયાલાલ કી. ખૂબ ખૂબ આનંદ કરાયો. આપણા વચ્ચે જેમલભાઈ કલાકાર જેમલભાઈ નાઈ પધાર્યા અને એમાંય પણ આપણે રજનીદાસ બાપુ. હવે એમને કાલે આપણે આમંત્રણ ખાસ કરીને કલ્યાણપુરા ગામ વતીથી, કારણ કે કૃષ્ણ ઉત્સવ જન્મનું કાલે આયોજન છે, એટલે આપણે લક્ષ્મણભાઈ હું તો કહું છું, પણ તમે થોડુંક અમારે વિનોદાસ બાપુ ગામના 5 જણા કહેજો કે કાલે જરાક પધારજો. એટલે આપણે બધા મળી અને રામભાઈ, દેવાભાઈ તથા અમારા જેમલભાઈ અને રજની બાપુ આપણે બધા આનંદ કરીએ. હવે આપણે સમય થઈ ગયો છે, એટલે કોઈ બાઈ એક એક પ્રદક્ષિણા લઈ લેજો. એટલે આપણે તરત જ મારે શું બહેનો ભેગી આવશે, એટલે એમને ટાઈમસર મડુતરા પહોંચવાનું છે. દેવાભાઈને ત્યાં આપણે ચાય પીવા જવાની છે, એટલે જેમ બને તેમ પ્રદક્ષિણા એક એક લઈ લેજો મારી બહેનો. કાલે એકની 2 લેશું આપણે, અને પછી આપણે ત્યાં કરીને જઈ અને કાલે વહેલાસર બધા 3 વાગે આવી જાજો, 3 હવાધણે. હરિઓમ. આજની કથાને વિરામ. હરિઓમ.
ભગવાન સેવા